જેમ ઈશ્વરની નજીક જઈએ, જેમ સૂર્યની નજીક જઈએ, એમ જીવનમાં તાપ લાગે, સંતાપ લાગે, વિષાદ થાય, જિજ્ઞાસા જાગે. અને એટલે હું ઘણીવાર કહું, ગુરુ પાસે જાઓ, સદગુરુ પાસે જાઓ, સત્સંગમાં જાઓ, ત્યારે ઉપનિષદના વાક્યને યાદ રાખવું કે યાની યાની સુચરિતાની તાની એવ સેવિતવ્યાની નો ઇતરાણી. ગુરુ શું કરે છે, ગુરુ કઈ રીતના રહે છે, ગુરુ કેવું જમે છે, ગુરુ કેવું ફરે છે, એ મારે તમારે જોવાની જરૂર નથી. કેવલ ને કેવલ યાની યાની સુચરિતાની, મારા જીવનમાં શું ઉપયોગી છે, સુરચરિતાની એવ સેવિતવ્યાની, એનું જ તમે સેવન કરો. નો ઇતરાણી, બીજું જોવાની જરૂર નથી. અને આજનો કળયુગનો માનવી તો એવો છે બાપા કે જોઈને શ્રદ્ધા ન થાય ને તો એ કંઠી બદલી નાખશે. ભગવાન જો ઈચ્છા પૂરી નહીં કરે, શ્રીફળ માનતામાં જોઈને ઈચ્છા પૂરી નહીં થાય તો ભગવાનની મૂર્તિ બદલી નાખશે. કારણ કે આ કળયુગનો માનવી છે. એ વાત વારંવાર યાદ કરે કે જો માખી ચામાં પડે તો એ ચા ફેંકી દે, અને એ માખી ઘીમાં પડે તો એ માખીને ફેંકી દે. समय समय बलवान है नहीं पुरुष बलवान. એ કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કેવલ ને કેવલ ઈશ્વર એની સાથે હતા. એટલે બાકી અર્જુન તો એ જ હતો, અર્જુનનું સામર્થ્ય એ જ હતું, પણ એની ઉપર ઈષ્ટની કૃપા હતી. ઈશ્વર બાળપણ આપે, એ બાળપણમાં તમારી પાસે સમય હોય. જોજો ઈશ્વર કેવું કરે છે, રાહ ન જોતા બહુ કે હવે હું કાલે કરીશ, પરમ દિવસ કરીશ. હજી સુધી કાલ કોઈની આવી નથી. જે કાલ કરવાની ઈચ્છા થાય આજ કરો, આજ કરવાની ઈચ્છા થાય ને હમણાં જ કરો. અરે હમણાં નહીં, કાર્યની શરૂઆત કરી દો. બાળપણ ઈશ્વર આપશે ત્યારે તમારી પાસે પૂરેપૂરો વાલા ભક્તો સમય હશે, તમારી પાસે શક્તિ હશે, પણ ત્યારે તમારી પાસે સંપત્તિ નહીં હોય. બાળપણમાં ઈશ્વર બે વસ્તુ આપશે, સમય આપશે, શક્તિ આપશે, પણ ત્યારે ઈશ્વર બાળપણમાં મને તમને સંપદા નહીં આપે. બાળપણમાંથી પછી આગળ યુવાની તરફ જઈએ એટલે યુવાનીમાં ઈશ્વર ધન આપશે, પહેલા જ પૈસા આપી દેશે. કારણ કે યુવાનીમાં આપણે નોકરી, વ્યવસાય, ધંધો કરીએ. યુવાની આવે એટલે ભગવાન ધન આપશે, યુવાનીમાં શક્તિ આપશે. પાંડુરંગ, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કે યુવાનની આંખ લાલ હોવી જોઈએ. યુવાનની આંખ લાલ હોવી જોઈએ. લાલ એટલે ક્રોધરૂપી નહીં, જે કાયમને માટે સશક્ત છે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, ભારત દેશની સેવા માટે, એવી આંખ લાલ હોવી જોઈએ. જ્યાં અનીતિ થતી હોય ત્યાં યુવાનનું લોહી ગરમ થઈ જવું જોઈએ. ધર્મ માટે, ગાયો માટે, દીકરી માટે, સાધુ સંતો અને બ્રાહ્મણો માટે. એટલે પેલા છે ને તમને યુવાનીમાં ધન આપશે ઈશ્વર. ધન આપ્યા પછી તમને શક્તિ પણ આપશે યુવાનીમાં. પણ એ ધન હશે, શક્તિ હશે, પણ ત્યારે યુવાનીમાં પાછા ભગવાન તમારી પાસેથી સમય લઈ લેશે. યુવાનીમાં જ્યારે નોકરી, ધંધો, ઘરની જવાબદારી આવે ત્યારે ઈશ્વર મારીને તમારી પાસેથી સમય લઈ લે. બાળપણમાં આપણી પાસેથી સંપત્તિ લઈ લે, યુવાન થઈએ એટલે સમય લઈ લે, અને એ જ પાછી વૃદ્ધાવસ્થા આવે. અને વૃદ્ધાવસ્થામાં ઈશ્વર એ ભગવાન આપણને ઘણું બધું ધન આપે, ઈશ્વર આપણને સમય આપે, પણ ત્યારે મારા નાથ આપણી પાસેથી શક્તિ લઈ લે છે. બાળપણમાં સંપત્તિ લઈ લીધી, યુવાનીમાં સમય લઈ લીધો, અને વૃદ્ધાવસ્થામાં શક્તિ લઈ લીધી. એટલે રાહ ન જોતા કે હવે ભગવાન કંઈક આપે પછી હું આમ કરીશ. અને એ પણ યાદ રાખજો, આ ત્રણ વસ્તુ, સમય, સંપત્તિ અને શક્તિ, જો સમાજમાં અનઅધિકારી વ્યક્તિ પાસે વહી જાય ને તો આજનો સમાજ દુઃખી થઈ જાય. હો, યાદ રાખજો. આ ત્રણેય વસ્તુનું જીવનમાં બહુ મહત્વ છે, પણ આ ત્રણ વસ્તુ જો અનઅધિકારી વ્યક્તિ પાસે વહી જાય, અનઅધિકારી વ્યક્તિ પાસે જો શક્તિ વહી જાય ને તો એ ખોટું બધાયને હેરાન કરે. અનઅધિકારી કે જે અધિકાર નથી, એની પાસે શક્તિ પચાવી શકે એમ નથી, અને ભગવાને એને બળ આપ્યું તો એ બળ કોકના પગ ખેંચવામાં કરશે. કોઈને ઉપયોગી થાય એવી જગ્યાએ શક્તિ નહીં વાપરે. દયાહીન વ્યક્તિ પાસે જો સંપત્તિ વહી જાય તો એ આજનો સમાજ દુઃખી થઈ જાય. દયા જ ન હોય અને એને સંપત્તિ આપે તો એ સંપદાને પોતાના માટે ભોગવે, મોજ, શોખ, વ્યસન, ફેશનમાં વાપરે, યોગ્ય જગ્યાએ સંપદા ન જાય.
દયાહીન વ્યક્તિ પાસે ક્યારેય સંપત્તિ ન જવી જોઈએ, અનઅધિકારી વ્યક્તિ પાસે ક્યારેય શક્તિ ન જોવી જોઈએ, અને આળસુ વ્યક્તિ પાસે ક્યારેય સમય ન જવો જોઈએ. આળસુ પાસે જો સમય હોય તો શું કરે? કા નિંદા કરે, કા ટીકા કરે, કા આખો દી નિંદ્રા સમાધિ સ્થિતિ, કામ કરે નહીં, કોઈને કરવાય ન દે. અને એટલે કવિને યાદ આવે કે ક્યારેય ન થાય ને તો કોઈને નડવું નહીં, એક જગ્યાએ બેઠું રહેવું. ધીમે ધીમે તું વૃદ્ધિ પામી અને વૃદ્ધ થા, અને કા પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. સ્નાન હોય ઘરે કે ગંગાના ઘાટે, અમારી શરત તો એટલી જ છે કે તું ભીતરથી શુદ્ધ થા, તું ભીતરથી શુદ્ધ થા. તારું સ્નાન ગમે ત્યાં હોય, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, તે ભલે ને ઘેરે પાપ કર્યા, આડોશી પાડોશીના ઘરે પાપ કર્યા, અમને ખબર છે કે તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તું ગંગા પ્રયાગ યમુના સદગુરુના ચરણમાં જઈશ ને એટલે એમાંથી છૂટી જઈશ. પણ યાદ રાખજે જીવ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. એ સદગુરુ પાસે જઈને, તીર્થ ક્ષેત્રમાં જઈને, આવી સત્સંગમાં જઈને જો ભૂલથી પાપ થશે ને તો એ ઇન્દ્રના વજ્ર સમાન થઈ જશે, પછી એમાંથી છૂટી નહીં શકીએ. એક તો પાપ થયા હોય એટલે આપણે તીર્થ ક્ષેત્રમાં જઈએ, વિચાર કરો હવે તીર્થમાં જઈને પાપ કરીએ. અનઅધિકારી વ્યક્તિ પાસે જો અમુક વસ્તુ જતી રહે તો એ જીવનમાં સમાજ દુખી થાય, એના સિવાય બીજું એના પાસે કંઈ ન હોય. વાલા ભક્તો, ઈશ્વર દયાળુ જ છે. દરેક છોડને, દરેક વનસ્પતિને ઈશ્વર પાણી તો અલગ જ આપે છે ને, કે એક આપે છે. પાણી જે છોડને આપે એ એક છે કે અલગ અલગ છે? એક જ છે ને. છતાં પણ વિચાર કરો, એ દ્રાક્ષ ખાટી છે, એ કેરીનો રસ કેટલો મીઠો છે, એ મરચું તીખું છે, કેવા બધાના તામસ પ્રકારો બતાવ્યા. પાણી એક છે, પણ જે ગુણ છે ને એ બીજનો છે. જે ગુણ છે ને એ બીજનો છે. એટલે આજના યુવાનોને યોગ્ય રસ્તા ઉપર લઈ જવા હોય તો પહેલી ફરજ બીજ અર્થાત માતા પિતાની છે. લાલયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તું એકાદશે વર્ષે પુત્રમ મિત્રમ વદાચરેત. 5 વર્ષ સુધી એને લાલન પોષણ કરવું જોઈએ. 10 વર્ષનો થાય એટલે મેં કીધું હતું કે એને તાડન કરવું. તાડન એટલે મારવો નહીં. તાડન સંસ્કૃત શબ્દમાં ધાતુથી તાડન એટલે એની ઉપર ધ્યાન રાખવું. ક્યાં જાય છે, શું કરે છે, એના મિત્ર કેવા છે, અશુભ જગ્યાએ તો નથી જતો ને, ખોટા વ્યસન તો નથી કરતો ને. 11 વર્ષ 15 વર્ષનો થાય ને એટલે એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો. એને જાહેરમાં ક્યારેય ખીજાવું નહીં. આપણા ધર્મશાસ્ત્રો, આ વિદુર નીતિ, આ સાક્ષાત સાહિત્ય સંગીતના બધાય સરસ મજાના શ્લોકો જીવન જીવવા માટેની વાત કરે. અને અહીંયા કાર્તિક સ્વામી આ દેવી ભાગવતની અંદર સાક્ષાત લોપામુદ્રા અને અગત્યજીને એ જ વાત કરે છે ને. 88,000 જે નૈમિષારણ્યમાં સૂત પુરાણી ભેગા થઈ અને જે સૂતજીને પ્રશ્ન પૂછે છે એનો જવાબ તો આ જ છે કે હે જીવ, તું હવે જાગી જા. કારણ જીવતા છે નામનું મહત્વ, મર્યા પછી તો એને નનામી કહેવાય. જીવતા છે નામનું મહત્વ, મર્યા પછી તો એને નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે. જિંદગી તો કોઈકની આપેલી ઉધાર છે, એને પાછી ન આપે ને તો એ તો આપણી ખામી કહેવાય. આ તો જિંદગી ઉધાર છે, આપણે એને પાછી આપી દેવાની છે. અને રડતા રડતા આવ્યા હતા જિંદગીમાં, રડતા રડતા આવ્યા હતા આ જિંદગીમાં, અને હસતા હસતા જાવ ને તો વાત જામી કહેવાય. હસતા હસતા જાવ ને તો વાત જામી કહેવાય. એવા સત્કર્મ કરીએ કે આનંદ થાય કે મેં કાયમને માટે બધાયનું ધ્યાન રાખ્યું, કોઈને ધ્યાનમાં ક્યારેય નથી રાખ્યા. એટલા માટે હરિભજતો ઓલો હોલો કહે છે. પરમેશ્વર તો પહેલા પૂછશે કે કોઈનું આછું લૂછ્યું તું. હરિભજતો ઓલો હોલો પૂછશે તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. ત્યારે હું કહે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલાનું ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, અને ઓલા ભમરા ગુંજે ગુ ગુ ગુ. આ બધાને તારે યારે મોકલાની, બધાએ તારી જે માળા કર્યા ને ગુ 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 હું કર્યું. તારામાં નાનામાં સામ્યતા શું છે? શું કર્યું બે નહીં? એ સવારથી સાંજ પાડતા, એનો પરિવાર વધતો હતો.
આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આપણામાં પશુમાં સામ્યતા શું છે? એ આપણી જેમ બધું કરે છે. પણ તમે જીવનમાં રડતા રડતા આવો જિંદગીમાં અને હસતા હસતા અહીંથી જાઓ ને તો એ વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે અને ઘણાય મરે છે. એને તો આ બધી ગુલામી કહેવાય છે. એને તો આ ગુલામી કહેવાય છે. જીવવું ને મરવું આ તો બધું છે જ, પણ એને ગુલામી કહેવાય. પણ એવા સત્કર્મ રૂપી કંઈક આંબો વાવીને જઈએ. અને એટલા માટે હું વારંવાર કહું છું, કોઈ અતિશયોક્તિ નથી કરતી. આ પીઠિકા ઉપર મારા વ્યાસજીથી મોટું કોઈ નથી, પણ આ પીઠિકાનો નિયમ છે કે સત્ય હંમેશા અમારે બોલવું જ જોઈએ. આ ક્યાડા પરિવાર કેટલો ભાગ્યશાળી છે કે આજે આનું પુણ્ય કેટલું મળે, ક્યારે મળે એ અમને ખબર નથી, પણ આ ગ્રંથના માધ્યમથી, આ વ્યાસજીના એ શબ્દો અને શ્લોકોના માધ્યમથી, આ 18,000 શ્લોકની સંહિતાના માધ્યમથી એટલું તો કહી શકીએ કે આ પરિવારે છે ને આ 9 દિવસનો આંબો વાવ્યો છે. આખા પરિવારે ભેગો થઈને આંબો વાવ્યો. જુંડાળા ગામે એની અંદર પાણી પાયું છે. હવે આ આંબો જ્યારે ઉગશે ને, આની અંદર જ્યારે ફળ આવશે ને, ત્યારે ખાલી આ પરિવાર, આ ગામ નહીં, આખું રાષ્ટ્ર આનો આનંદ લેશે. ખબર નહીં કોણ જીવાત્મા અહીંયા આવે અને આનું ફળ કોને મળે. એ રાજા બાપાનું તપ પાક્યું છે. એ આ ગોગન બાપાની ભક્તિ જે ચાલુ છે ને, નિસ્વાર્થ ભક્તિ, આ બધી ભક્તિનું કારણ છે. બાકી યાદ રાખજો હો, આ મહાપુરુષો બેઠા ને એમની પાસે સાંભળ્યું છે કે સત્યનારાયણની કથા કરવી હોય ને ઘરે ન થાય, સાધુ સંતોની પધરામણી કરવી હોય ને ઘરે ન આવી શકે. આ તો આપણને એમ થાય કે આ ક્યાડા પરિવાર આ ગુરુદેવને બોલાવ્યા આવી ગયા. નહીં, એમની પાસે સમય નથી, પણ આ તો એમનો ભાવ છે પરિવાર પ્રત્યે. જંતીરામ બાપા અને જે સત્તાધારથી બાપુ, આ બધા જે પણ સાધુ સંતો આવે છે, સંત બિટપ સરી તાગીરી ધરની અને પરહિત હેતુ સબન કી કરણી. આ સાધુ સંતો એ પરોપકાર માટે છે, વૃક્ષી પરોપકાર માટે છે, નદીએ પરોપકાર માટે છે. બીજાને આપીને રાજી થાય, એ તો કાયમને માટે પથરા જ ખાય. આપણને ગમે તો વાહવા કરે, નો ગમે પાછી એની ટીકાઈ કરે. એ આ સમાજ છે. અનેક મહાપુરુષો વૃથા વૃષ્ટિ સમદ્રેસુ વૃથા તૃષેસુ ભોજનમ. તમારી પાછે ઈશ્વરે જે વ્યક્તિ અને વસ્તુ આપી છે એનું યોગ્ય સમજણથી જતન કરજો. ખબર નહીં કાલ સવારે શું થશે. કારણ વગરની ગમે એટલો વરસાદ સમુદ્રમાં પડે તો એ વરસાદ કામનો શું? વૃથા વૃષ્ટિ સમદ્રેસુ. સમુદ્રમાં કદાચ બારે મેઘ ઠાંગા થાય તો શું કામના, પણ એ ગામનું સરોવર ભરાય તો એ વરસાદ કામનો. વૃથા વૃષ્ટિ સમુદ્રેસુ અને વૃથા તૃષેસુ ભોજનમ. જે વ્યક્તિ ધરાઈ ગયો હોય અને એને એમ કહો કે હવે સરસ મજાનો કેરીનો રસ લાવ્યા છે, તો હવે જેને તૃષા અને તૃપ્તિ નથી એને તમે ભોજન આપીને શું કરશો? અરે આગળ મહાપુરુષો કહે છે કે વૃતો દીપો દિવે પીચ. જે જગ્યાએ પહેલેથી જ પ્રકાશ હોય, હવે આટલો બધો આ મંડપમાં પ્રકાશ છે ને, અહીંયા એક દીવો કરો તો એ દીવાનો પ્રકાશ દેખાય ખરા? પણ એ પ્રકાશ કરવાની જરૂર ક્યાં છે? કે જ્યાં અંધારું છે. જે વ્યક્તિ ખરા અર્થમાં ગરીબ છે, જે દીકરીને ખરા અર્થમાં ધનની જરૂર છે, મા બાપને કે ધન આપો ને એટલે એના દીકરીના લગ્ન થાય. કોઈ સમાજમાં એવો દીકરો છે કે એ પૈસાના અભાવથી ભણી નથી શકતો. આવું જ્યાં જ્યાં અંધારું દેખાય અને ત્યાં તમારી સંપદા પહોંચે ને તો એ કાયમને માટે અંજવાળું છે. વૃથો દીપો દિવે પીચ અને વૃથા દાનમ સમર્થસ્ય. જે વ્યક્તિ અબજોપતિ હોય, કરોડપતિ હોય અને એને કદાચ તમે 5,000નું દાન આપો તો એ દાન એને શું દેખાય? કારણ કે એની ઉપર પહેલેથી જ લક્ષ્મીની કૃપા છે. જન્મે જઈ એક પછી એક પ્રશ્ન પૂછે ને વ્યાસજી એ માધ્યમથી દિવ્ય ચરિત્ર કથા સંભળાવે છે. એક દિવસ નારદજીને મનમાં પ્રશ્ન થયો કે પ્રભુ તમે એમ કહો છો કે હું અહીંયા છું, ખરા અર્થમાં તમે છો ક્યાં? ઈશ્વર તત્વ છે એ સાચું છે, પરમાત્મા છે. પંચ રચિત યહ ગગન શરીરા પિંડે સો બ્રહ્માંડે ને બ્રહ્માંડે સો પિંડે. ઈશ્વર તત્વ દેખાતું ભલે નથી, છે એ સત્ય છે. ઈશ્વર તત્વ ભલે ન દેખાય પણ છે એ સત્ય છે. ઈશ્વર તમે ખરા અર્થમાં છો કે આ પ્રકૃતિમાં, જીવમાં?
જે મંદિરમાં દેવાલીમાં પથ્થરની મૂર્તિ બેસાડી છે ત્યાં તમારો વાસ છે. હે નારાયણ, આજે મારે ઉત્તર જોઈએ છે. ખરા અર્થમાં તમે જે સત, ચિત અને આનંદ, આધિ, વ્યાધિ અને ઉપાધિ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક જે તમારા સ્વરૂપોનું મેં વારંવાર વર્ણન સાંભળ્યું છે અનેક શાસ્ત્રોમાં, તમે ખરા અર્થમાં ક્યાં છો? ત્યારે એ જ સમયે ભગવાન વૈકુંઠાધિપતિ જવાબ આપે છે દિવ્ય શ્લોક બોલી, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ વસામિ વૈકુંઠે. એ નારદજી, નાહમ વસામી એટલે રેવું, નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી. નારદજી, અહીંયા બહુ ન શોધશો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. જે યોગીઓ સમાધિમાં બેઠા છે એને હું ફળ આપું છું, એની ઈચ્છા પૂરી કરું છું, પણ એવું ન માનશો કે હું કેવલ ને કેવલ યોગીના નામ જપ અને એના હૃદયમાં છું. યોગીનામ હૃદયે અપી ન ચ, હું એમાં પણ નથી. મદ ભક્ત્યા યત્ર ગાયંતી. હે નારદજી, મદ એટલે મારા, ભક્ત્યા એટલે દરેક જીવાત્મા. મદ ભક્ત્યા યત્ર ગાયંતી. યત્ર અર્થાત જે જગ્યાએ, ગાયંતી એટલે મારું ભજન કરે, મારું યજન કરે. યત્ર ગાયંતી અને તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી, હું ત્યાં ખરા અર્થમાં રહું છું કે જે જગ્યાએ ભક્તો બેસીને મારી કથા સાંભળે, મારી માળા કરે, મારી પૂજા કરે, મારો સત્સંગ સાંભળે, જે વ્યક્તિ બેસીને આ ક્રિયા કરે છે ને, હે ભગવાન, હે નારદજી, ત્યાં એના હૃદયમાં મારો કાયમને માટે વાસ છે. જે સાચા ભાવથી કંઈક સાંભળે, જેને ખરા અર્થમાં જિજ્ઞાસા છે. જિજ્ઞાસા ઘણી પ્રકારની હોય. એક જિજ્ઞાસા એવી હોય કે હું જાણું છું, આની પરીક્ષા કરું કે આને કેટલી ખબર પડે છે. તુંડે તુંડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવમ પયઃ. જેટલા માથા છે એટલા વિચાર છે. વિચાર તો કરો કેટલી ઈશ્વરની રચના છે. યન્ન ભારતે તદ સર્વમ ભાગવતે. જેટલું દેખાય છે, જોવો છો, સાંભળો છો, જે પણ એ બધુંય મારા વ્યાસજીનું હેઠું કરેલું છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વ. કારણ વારંવાર આની ઉપર હું ભાર મૂકું છું કે આપણે બધાય સનાતન ધર્મના બાળકો છીએ, અને સનાતન ધર્મના બાળકો છીએ એટલે આપણા મૂળમાં વેદોના સૂત્રો પડ્યા છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. કેવા વેદોના સૂત્ર છે? સત્ય બોલો, પણ શું કે ખાલી સત્ય નહીં, પ્રિય બોલો. પ્રશ્ન થાય કે સત્ય તો બોલીએ, પણ એમાં સત્યમાં પાછું શાસ્ત્રીજી તો એમ કે છે કે ગમે ત્યારે સાચું કહી દેવું, કોઈની શરમ ન રાખવી. તો હવે કહી દઈએ તો પાછું એને માઠું લાગી જાય. પણ ના, વેદો એમ કે છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય બોલો પણ કોઈને દુઃખ ન લાગવું જોઈએ, એ રીતના સત્ય બોલો. એ કાશીની ઘટના મેં કીધી ને કે પૂજ્ય ડોંગરેજી મહારાજ કાશીમાં કથા હતી ને ગયા હતા, ને એક પંડિત પાઠ કરતા હતા દુર્ગા કુંડમાં સપ્તસતીનો, અને એ શ્લોક ખોટો બોલ્યા. એટલે ડોંગરેજી મહારાજે શું કર્યું? પેલા એ ભૂદેવને દક્ષિણા આપી, પગે લાગ્યા, અને મંદિરની પાછળ ગયા ને ત્યારે એ ભૂદેવને કીધું, ભૂદેવ, તમે થોડું આ મંત્રમાં ભૂલ કરો છો, હવે થોડુંક ધ્યાન રાખજો. કેટલી નમ્રતા, વિચાર તો કરો. પૂજ્ય ડોંગરેજી મહારાજ એટલે પરમ શ્રીમદ ભાગવતજીના ઉપાસક કહેવાય, ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કહેવાય. કેટલી સામ્યતા જીવનની અંદર. એ જ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. કઈ રીતના એનું એક ઉદાહરણ આપું કે સત્ય બોલવું પણ સાચું બોલવું અને પ્રિય બોલવું. એક રાજા આંધળો હતો, એને 3 ચિત્રકારને બોલાવ્યા. એ 3 ચિત્રકારને બોલાવીને કીધું કે મારું ચિત્ર બનાવો. એ 3 ચિત્રકાર સામે બેઠા છે, અને સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાતનું આ ઉત્તમ ઉદાહરણ છે. પેલો જે ચિત્રકાર હતો એને એઝ ઇટ ઇઝ જે રાજા બેઠો તો એના કરતા વિશેષ સારું સિંહાસન બતાવ્યું, સરસ મજાના રાજા બતાવ્યા, રાજાના હાથમાં શૌર્ય શસ્ત્ર છે, રાજા કડક એવા બેઠા છે, અને એક આંખ કાણી છે. રાજાએ ચિત્ર જોયું, કીધું કે આ ચિત્ર સરસ છે પણ ચિત્ર સત્ય, પણ આની અંદર તમે મને સારું લાગે ને એવું ન બતાવ્યું, આમાં તમે મને કાણો બતાવ્યો છે, એ મને ન ગમ્યું. બીજા ચિત્રકારને બોલાવે છે, સરસ મજાના રાજા બનાવે, બધું જ સરસ બનાવે, પણ રાજાની 2 આંખો બતાવે. રાજા ચિત્ર જોવે કે આ જે ચિત્ર છે એ બહુ મને પ્રિય છે, પણ આ ચિત્ર સત્ય નથી, કારણ કે આમાં 2 આંખો છે, હું એક આંખે કાણો છું.
અને ત્રીજો ચિત્રકાર આવે છે, એટલું સરસ મજાનું રાજાનું ચિત્ર બનાવે. પણ કેવું બનાવે? રાજા ઘોડા ઉપર બેઠા હોય, રાજાના હાથમાં તીરકામઠું હોય, અને તીરકામઠું ચલાવતા હોય એટલે એક આંખ બંધ હોય. જે કાણી આંખ હતી બંધ બતાવી, એક આંખ ખુલ્લી બતાવી. રાજાએ જ્યાં ચિત્ર જોયું ને ત્યાં રાજા કે આ ચિત્ર સત્ય પણ છે, આ ચિત્ર પ્રિય પણ છે, અને એને નવાજે છે, 12 સોના મોર આપે છે. વિચાર તો કરો. એમ વેદો છે એ સત્ય માટે છે. વેદો એમ કે છે કે કાયમને માટે પ્રિય બોલો. આવો આ કથાની અંદર પ્રવેશ કરતા પહેલા દોર અમિતભાઈને સોંપી, જે કાંઈ આપણા ક્યાડા અને કિયાડા પરિવારને માન આપીને જે સાધુ સંતો, જે અતિથિ પધાર્યા છે, એમનું સ્વાગત કરી અને ફરીથી આ કથાની અંદર પ્રવેશ કરીએ. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત જુંડાળા ગામને આંગણે માં ખોડિયારના આશીર્વાદથી ભવ્યાતિ ભવ્ય દિવ્ય અને પાવન 9 દિવસીય શ્રીમદ દેવી ભાગવત કથાનો મહાયજ્ઞ જ્યારે આપણી સમક્ષ અત્યારે શરૂ છે, ત્યારે આપણે આંગણે પધારેલા એવા ઉગમ ફૌજ પંથમાંથી પ્રાતઃવંદનીય સ્મરણીય શ્રી જયંતિ બાપા આપણી વચ્ચે ઉપસ્થિત છે. દેવારામ આશ્રમ ભેડા પીપળિયા. આપણે બાપાને જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. વિનંતી કરીશ બાપાને આપ વ્યાસાસને પધારી અને શાસ્ત્રીજી સાથે શુભેચ્છા મુલાકાતની સાથે અમારા ક્યાડા પરિવાર તરફથી આપનો આદર અને સત્કારનો સ્વીકાર કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે જયંતિ બાપાને વધાવીએ. ગુરુ ગોવિંદ દોહુ ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો દેખાય. એવા ગુરુદેવ કે જેમની વાણી થકી આપણને સૌને રૂડો સત્સંગ સાંભળવો એ આપણા જીવન માટે અતિ પ્રિય લાગે, અતિ મૂંઘામૂલો, અતિ મહામૂલો લાગે. એવા જયંતિ બાપા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ક્યાડા પરિવાર વતી બાપાને આપણે ફરીથી તાળીઓના ગડગડાટ વડે સહૃદય આવકારીએ અને સહૃદય એમનો આભાર વ્યક્ત કરીએ કે આપણને સૌને આશીર્વાદ અને આશીર્વચન આપવા માટે આજે પૂજ્ય બાપા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે બાપાને જ વિનંતી કરીશ કે આપ આપના પ્રભાવિત શબ્દો વડે અમારા ક્યાડા પરિવારના તમામ લોકો સુધી આપનો સંદેશ પહોંચાડશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. જયંતિરામ બાપા આપણી વચ્ચે આપણા આંબા મઢના પૂજારી બટુક મહારાજ ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારી અને પૂજ્ય દાદા સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે મનસુખભાઈ ભીમજીભાઈ પદવાણી, આદિત્યભાઈ મનસુખભાઈ, નનુભાઈ માધાભાઈ જાળિયા, તેઓ ગોગનબાપા, હિતેશભાઈ અને હિંમતભાઈનો સ્વાગત સત્કાર કરવા માગે છે. એમને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર પધારશો. ચંદુભાઈ દેવરાજભાઈ ક્યાડા ભેડા પીપળિયાથી ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરીશ. ગટકાવાળા રમેશ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આપણે આંગણે પધારેલા તમામ મહેમાનોને વધાવીએ. બપોર પછીના સત્રમાં ભગવાન શિવના ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય વિવાહનું આયોજન આપણા સત્ર દરમિયાન થશે. તો આપણે સૌ સમયસર 2:45 વાગે ફરીથી આ સભા મંડપની અંદર ભેગા થઈશું એવી આપ સૌને અહીંથી વિનંતી કરું છું. સાથે આપણે 11,000 રૂપિયા ઉપરની જેમણે રકમદાન અહીંયા આપણને આપ્યું છે એમના તમામના આપણે આદર સત્કાર કરીએ છીએ. આપનું નામ બોલ્યા હોય ને કદાચ આપ હાજર ન હોય, સન્માન બાકી હોય તો વિનંતી કરીશ આપ નિસંકોચપણે આપનું નામ અહીંયા નોંધાવશો, જેથી કરીને આપનું આદર અને સત્કાર અમે કરી શકીએ. આજે રાત્રિ કાર્યક્રમ દરમિયાન આપણા ક્યાડા પરિવારની દીકરીઓ થકી ખોડિયાર માતાજીના આખ્યાનની તૈયારી કરવામાં આવી છે અને આખ્યાન એ દીકરીઓ આપણા જ પરિવારની આજે આપણને બતાવશે. તો આપણે ચોક્કસથી એમાં પણ હાજર થઈશું. ખાસ વિનંતી છે, યુવાનો ઘણા સોફે બેઠા છે અને ખુરશી પર બેઠા છે, એ યુવાનોને વિનંતી કરીશ કે આપ નીચે બેસી જશો અને જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમને આપ સ્ટેજ પર બેસવામાં માફ કરશો સોફા પર બેસવા માટેની વ્યવસ્થા કરી આપશો. 1,21,000 રૂપિયાની રકમના દાતા શ્રી મહેન્દ્રભાઈ મનુભાઈ ક્યાડા, ગામ મોટા મંડવડા, રુદ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરતવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ આપ આદર સત્કાર સ્વીકારવા માટે મંચ પર પધારશો. તમામ દાતાશ્રીઓને આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ કે જેમના થકી આ કાર્યક્રમ આપણે ખૂબ સફળતાપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છીએ. એવા જ દાતાશ્રીઓના નામની અત્રેથી યાદી જાહેર કરું છું. તમામ દાતાશ્રીઓને વિનંતી છે કે આપ મંચ પર વધારી અને આદર સત્કાર સ્વીકાર કરશો. અડતાળાવાળા મુકેશભાઈ બાવચંદભાઈ ક્યાડા 51,000 રૂપિયાનું અનુદાન આપણા કાર્યક્રમની અંદર આપે છે. એમને વિનંતી છે કે આપ મંચ પર વધારી અને આદર સત્કાર સ્વીકાર કરશો. 11,111 રૂપિયા સ્વર્ગવાસી કરશનભાઈ મોહનભાઈ ક્યાડા, ગામ ગમાપીપળિયા પરિવારમાંથી જે કોઈ પણ વ્યક્તિ હાજર હોય એમને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો અને આદર સત્કાર સ્વીકાર કરશો. 11,000 રૂપિયા સ્વર્ગવાસી ભગવાનભાઈ રણછોડભાઈ ક્યાડા, દેવકી ગાલોળ,
₹5100 ચંદ્રિકાબેન ગિરધરભાઈ ભુવા ખજૂરી પીપળિયા. ગિરધરભાઈ આપણી વચ્ચે હાજર હોય તો વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. ₹11,000 ગોબરભાઈ રવજીભાઈ ગામ સાયપર. ₹21,551 ભૂપતભાઈ ઝીણાભાઈ ગામ અડતાળા. ₹21,151 ગોબરભાઈ વશરામભાઈ ગામ ઝુંડાળા. ₹5100 ચંદ્રિકાબેન રાજેશભાઈ અકબરી રતનપર. ₹5100 જે કોઈ પણ આપણે ક્યાડા પરિવાર સિવાયના લોકો આપણને ₹5100 પણ અનુદાન આપે છે તો એમનો પણ આપણે આદર સત્કાર કરી રહ્યા છીએ. તો વિનંતી કરીશ કે આપનો આદર સત્કાર સ્વીકારવા માટે મંચ પર વધારશો. ₹21,000 અશ્વિનભાઈ હરિભાઈ ગામ લુંગિયા. ₹11,101 મનસુખભાઈ રામજીભાઈ ગામ ટીમલા. ₹11,000 અમદાવાદ ક્યાડા પરિવાર. ₹21,000 અશોકભાઈ લાલજીભાઈ ક્યાડા અમદાવાદ. ₹11,000 હરજીભાઈ જાદવભાઈ ક્યાડા ગામ મોટી કુકાવાવ. ₹51,000 સ્વર્ગવાસી ધીરુભાઈ વલ્લભભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. ₹21,500 આંબા ગામ સમસ્ત ક્યાડા પરિવાર. ₹25,500 સ્વર્ગવાસી કલ્યાણભાઈ ભગવાનભાઈ ગામ મોટા માંડવડા. ₹25,500 સ્વર્ગવાસી શંભુભાઈ ભગવાનભાઈ ગામ મોટા માંડવડા. ₹11,111 સ્વર્ગવાસી પોપટભાઈ લક્ષ્મણભાઈ ક્યાડા. જોરદાર તળવના ગડગડાટ વડે આપણે તમામ દાતાશ્રીઓને વધાવીએ. ₹11,000નું દાન હોય કે ₹1100નું દાન હોય, માં ખોડિયારના સાનિધ્યની અંદર અને માં ખોડિયારના દિવ્ય પાવન સન્નિધિની અંદર આપનું તમામ દાન એ સ્વીકાર્ય છે, નોંધનીય છે અને આપના તમામ દાન બદલ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. પણ વ્યવસ્થા અનુરૂપ આપણે ₹11,000 ઉપરના દાતાઓના સન્માન કરી રહ્યા છીએ તો એમની આપ સૌ નોંધ લેશો. અત્યારે જે દાતાઓના નામ અત્યારેથી જોગ જાહેર કરું છું એમને વિનંતી કરીશ. જે દાતાઓના નામ લઉં છું આપ સૌને વિનંતી કરીશ કે આપ એ દાતાશ્રીઓને તાળીઓના ગડગડાટ વડે વધાવશો. ₹5100 અશ્વિનભાઈ કરશનભાઈ ગામ મોટા મુંજિયાસર. ₹5100 કિશોરભાઈ ગોરધનભાઈ ગામ ઈસાપર. ₹5100 વિનુભાઈ મધુભાઈ ગામ ખીચા. ₹5100 નાગજીભાઈ ભીખાભાઈ ઉમેદપુરા. ₹5000 અશ્વિનભાઈ ગોબરભાઈ જૂનીધારી. ₹5051 ભીખુભાઈ હરજીભાઈ ગામ ટીમલા. ₹5100 રતિભાઈ લક્ષ્મણભાઈ નાના મુંજિયાસર. ₹5000 સ્વર્ગવાસી દયાબેન દિનેશભાઈ ખજૂરી પીપળિયા. ₹5100 અશોકભાઈ હરજીભાઈ મોટા આકડિયા. ₹5100 મનસુખભાઈ કુરજીભાઈ નવાગઢ. ₹5000 ગોપાલભાઈ ધીરુભાઈ બગસરા. ₹5100 ધીરુભાઈ હંસરાજભાઈ ખજૂરી પીપળિયા. ₹5100 સુભાષભાઈ લાલજીભાઈ મોટા માંડવડા. ₹5100 જગદીશભાઈ ગોવિંદભાઈ મોટા માંડવડા. ₹5100 મહેન્દ્રભાઈ ગોરધનભાઈ ક્યાડા મોટા માંડવડા. ₹5100 ભીખુભાઈ નાગજીભાઈ ક્યાડા મોટા માંડવડા. ₹5100 અશોકભાઈ નાગજીભાઈ મોટા માંડવડા. ₹5100 નીતિનભાઈ મનુભાઈ ગામ ચલાળા. ₹5100 કાળુભાઈ ગોકળભાઈ ચલાળા. ₹5100 સુરેશભાઈ રવજીભાઈ નવા વાઘણિયા. ₹5100 શૈલેષભાઈ કરશનભાઈ મગરવાડા. ₹5000 નથુભાઈ પોપટભાઈ મગરવાડા. ₹5555 દિલીપભાઈ બાબુભાઈ ગામ રફાળા. તમામ દાતાશ્રીઓને તાળીઓથી વધારે. ₹11,000 દાતાશ્રી ભાવેશભાઈ ક્યાડા ધારી ગુંદાળી એમને વિનંતી કરીશ આપ મંચ પર વધારીને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે ₹5100 દાતાશ્રીઓના નામ જાહેર કરું છું. આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. અજયભાઈ ક્યાડા ગામ ધારી ગુંદાળી અને સુરેશભાઈ ક્યાડા ગામ ધારી ગુંદાળી ₹5100. જે દાતાશ્રીઓના નામ જાહેર કરું છું દાતાશ્રીઓ વક્તાશ્રી પાસે આવી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે તમામ દાતાશ્રીઓનો આદર સત્કાર કરીએ. આજરોજ ક્યાડા પરિવારના અમદાવાદની અંદર રહેતા ઘણા બધા ભાઈઓ અને બહેનો, માતાઓ, વડીલો સૌ આજે ઉપસ્થિત છે. એ તમામને પણ આપણે જ્યારે સત્કારિત કરવા છે એ પૂર્વે બહેનોને વિનંતી છે કે થોડાક આગળ ખસો. પાછળ જગ્યાનો અભાવ છે. બહેનોને વિનંતી છે થોડાક આગળ ખસો. 4-5 બહેનો મને ખસતા દેખાય છે. બીજા બધા હજી કદાચ હું 4થી 5મી વાર કહું એની રાહ જોવે છે. અમદાવાદથી પધારેલા ક્યાડા પરિવારના ભાઈઓના નામ અત્રેથી લઉં છું. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો.
અમદાવાદથી પધાર્યા છે, પણ સન્માન એટલા માટે આપણે કરી રહ્યા છીએ કે બસમાંથી ઉતરી નાહી ધોઈ અને સીધા રસોડામાં લાડવા વાળવા બેસી ગયા હતા. કોઈ પણ કીધા વગર સીધા જ સેવા માટે આવી ગયા છે. એવા ભાઈઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. અરવિંદભાઈ, મોહનભાઈ અમદાવાદ, મહેશભાઈ ધનજીભાઈ, અતુલભાઈ માધાભાઈ, લવલિતભાઈ બી, બાબુભાઈ મોહનભાઈ, ભરતભાઈ કાંતિભાઈ, દેવેન્દ્રભાઈ મધુભાઈ, નિલેશભાઈ રતિભાઈ, જયસુખભાઈ લાલજીભાઈ, મહેશભાઈ બાવચંદભાઈ, મગનભાઈ ક્યાડા, અમિતભાઈ ક્યાડા, બાબુભાઈ છગનભાઈ, અશોકભાઈ લાલજીભાઈ, પરેશભાઈ મધુભાઈ, મનસુખભાઈ ટીમલા, કનુભાઈ લાલજીભાઈ અને અશ્વિનભાઈ હરિભાઈ અમદાવાદથી પધારેલા આ તમામ વડીલોને વિનંતી કરીશ કે આપ મંચસ્થ થશો અને વક્તાશ્રી પાસે આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે સમસ્ત માંડવડાના ક્યાડા પરિવારના વતની સુરતથી અને નવસારીથી અને સચિનથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની પણ સેવાને જ્યારે આપણે બિરદાવી છે, હું અત્રેથી નામ જાહેર કરું છું. વિનંતી કરીશ આપ પણ મંચ પર પધારશો. કાળુભાઈ ગોકળભાઈ ગામ મોટા માંડવડા, સુભાષભાઈ લાલજીભાઈ નવસારી, ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ નવસારી. અટક એટલે નથી બોલી રહ્યો કે બધા ક્યાડા જ ભાઈઓ છે, એટલે એમના ગામના અને શહેરના નામ બોલી રહ્યો છું. જગદીશભાઈ ગોવિંદભાઈ નવસારી, ભીખુભાઈ નાગજીભાઈ સુરત, મહેન્દ્રભાઈ મનુભાઈ સુરત, નીતિનભાઈ મનુભાઈ સુરત, રવજીભાઈ કેશવભાઈ સુરત, પ્રવીણભાઈ બાબુભાઈ સુરત, ભરતભાઈ પ્રાગજીભાઈ અમદાવાદ, દલસુખભાઈ પરસોત્તમભાઈ સુરત, જયસુખભાઈ પ્રેમજીભાઈ સુરત, બાબુભાઈ છગનભાઈ અમદાવાદ, જયંતિભાઈ ગોરધનભાઈ નવસારી, હસમુખભાઈ નાગજીભાઈ સુરત, કનુભાઈ કેશવભાઈ અમદાવાદ, રમેશભાઈ કેશવભાઈ સુરત, વિનુભાઈ બાબુભાઈ સુરત, રસિકભાઈ કેશવભાઈ સુરત, જયભાઈ વિજયભાઈ નવસારી, નિહારભાઈ જયંતિભાઈ નવસારી, તૃપિનભાઈ શાંતિલાલભાઈ સુરત, ભૌતિકભાઈ રમેશભાઈ સુરત, અશોકભાઈ નાગજીભાઈ સુરત, મધુભાઈ મોહનભાઈ, પ્રેમજીભાઈ મોહનભાઈ, વિજયભાઈ મધુભાઈ, કિશોરભાઈ ભીખાભાઈ, રમેશભાઈ પરસોત્તમભાઈ, વિનુભાઈ કેશુભાઈ, નાગજીભાઈ શંભુભાઈ, ઘનશ્યામભાઈ જયરામભાઈ, મુકેશભાઈ અડતાળાવાળા અને મધુભાઈ આંબાવાળા તમામ કેડા પરિવારના આ ભાઈઓને વિનંતી છે આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપ આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણા સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય આયોજનના 9 દિવસની 2 સત્રની કથા અને સાથે રાત્રિ કાર્યક્રમો આપણે સૌ ઘરે બેઠા યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલ 4K મૂવી કેસરી સુરત આ નામ પરથી નિહાળી શકીએ છીએ. ધનજીભાઈ અને એમની ટીમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. સ્વર્ગવાસી સમજુબેન જેઠાભાઈ ક્યાડા ₹51,000નું અનુદાન એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. કાંતિલાલભાઈ લાલ કૃપા કાસ્ટિંગવાળા હસ્તક રાજકોટ એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો, આદર સત્કાર આપનો સ્વીકાર કરશો. વીરજીભાઈ પ્રાગજીભાઈ ગામ આંબા અને બાબુભાઈ છગનભાઈ ગામ આંબા એમને વિનંતી કરીશ આપ મંચ પર જઈ અને આદર સત્કાર સ્વીકાર કરશો.
જે સ્વયંસેવકોના આદર સત્કાર થઈ ગયા છે એમને વિનંતી કરીશ રસોડાની અંદર આપની સેવા માટે જશો ઝડપથી આવો. સુંદર મજાના સન્માન વિરામ બાદ અને પ્રવચન વિરામ બાદ ખૂબ સુંદર મજાની વાત પૂજ્ય જયંતિ બાપાએ કરી અને એમના વાતોને આપણે ધ્યાનમાં રાખી ખૂબ અતિ પ્રિય એમની અંતિમ વાત કે જે વ્યાસાસને બિરાજમાન છે એમને આપણે અત્યારે હૃદયસ્થ અને પૂજ્ય ગણી અને આવો પૂજ્ય દાદાને તાળીઓના ગડગડાટ સાથે વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના એ મહાત્મયની અંદર આપણને સૌને ફરીથી પુનઃ પ્રવેશ કરાવે પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. બોલો શ્રી ખોડિયાર માત કી જય. ભાગ્ય બડા તો રામ ભજ, વખત બડા કछु દે. અરે ભાગ્ય બડા તો રામ ભજ, વખત બડા કछु દે. અકલ બડી ઉપકાર કર, જન્મ ધર્યા ફળે. અકલ બડી ઉપકાર કર, જન્મ ધર્યા ફળે. અંતે તો વાલા ભક્તો સાર એટલો જ છે કે ભાગ્ય બડા તો રામ ભજ. તને ભગવાને કાંઈ આપ્યું કે ન આપ્યું એની ખબર નથી, ઓછું આપ્યું વધારે આપ્યું જે આપ્યું એ, પણ જો ભાગ્ય સારું હોય ને તો આવી ભગવાનની કથા સાંભળવાનો સમય મળે. એટલે પેલા તો તમે બધા ભાગ્યશાળી છો કે આટલા સાધુ સંતોના મુખે આપણને સત્સંગ મળે છે. ભાગ્ય બડા તો રામ ભજ અને વખત બડા કछु દે. અને આવા સામૈયા થતા હોય, આવો ઉત્સવ થતો હોય અને આવી જગ્યાએ જો ભગવાનનું દાન ન આપી, આપણો પૈસો ન વપરાય તો પછી હવે આપણે એ ટાણું ગોતવા ક્યાં જશું? વખત બડા કछु દે. આ સમય સારો છે, આમાં કંઈક વાવી જાતું. અકલ બડી ઉપકાર કર. તારી પાસે બુદ્ધિ છે તો ઉપકાર કર. ઉપકાર એટલે મેં કર્યું એ નહીં, ભગવાને કરાવ્યું છે. મેં નથી દીધું, ભગવાને અપાયું છે. અકલ બડી ઉપકાર કર. ઉપી મેં કીધું સંસ્કૃત શબ્દ ધાતુ છે. ઉપકાર એટલે અભિમાન રૂપી દાન નહીં, જેની અંદર આપણને અહમ ન આવે, મમત્વ ન આવે, મેં દીધું એવું ન થાય, એવો ઉપકાર કરી અને જન્મ ધર્યા ફળે. આ જન્મ ધર્યાનું સાચું ફળ છે. એક વખત રાજા ભોજ અને કાલિદાસ એક વખત નીકળ્યા. આ વાત યાદ આવી એટલે કહી દઉં. રાજા ભોજ અને કાલિદાસ એક વખત નીકળ્યા વટે માર્ગુ સરસ ગામની અંદરથી. બરોબર એક ગામ આવ્યું અને બને છે એવી ઘટના વાલા ભક્તો કે એ રાજા ભોજ અને કાલિદાસ રસ્તો ભૂલી જાય છે. આ વાત એટલે યાદ આવ્યું. કાલે અમે પધરામણીમાં ગયા હતા અને પધરામણીમાં બાએ એવું કીધું કે અમે બે જણા બસ દાદા અહીંયા ભજન કરીએ. એટલે મેં એવું કીધું બે નહીં, તમે એકલા જ ભજન કરો છો. એકલા આવ્યા ને એકલા જ આવવાનું છે. આ તો તમને એમ છે કે અમે બે છીએ, એમ બે નથી, એક જ છો. એ ભોજ રાજા અને કાલિદાસ રસ્તામાં ગામમાં ભૂલા પડ્યા, એટલે રસ્તો ચૂકી ગયા. વટે માર્ગુ છે એટલે કદાચ રસ્તો ભૂલી જાય. અને એ સમયની વાત છે કે જ્યારે આ બધું ગૂગલ મેપ નહોતું. અત્યારે કદાચ આપણે ભૂલા પડીએ તે રસ્તો ઓનલાઈન જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ઝુંડાળા અહીંયા આવ્યું છે. પણ આ ક્યાડા અને કિયાડા પરિવારના ગામે એવું કર્યું છે કે હજારો લોકોને ખબર પડી ગઈ કે આ ઝુંડાળા ગામ છે ને ત્યાં દેવી ભાગવત યજ્ઞ ચાલુ છે. ઘણા લોકો આ નોંધ લે છે તમારા સેવાની. આ કાર્યકર્તા કેવા છે એનું ગમે એટલું બોલીએ, ગમે એટલી કદાચ તમે તાળીઓ વગાડો ને તો એ બધું ઓછું જ છે, એવી એની સેવા છે.
બસમાં ઉતરીને લાડવા વાળવા બેસી ગયા છે. બોલો, કથા સાંભળવા નથી આવ્યા. કારણ તમને બધા લાડવા કોણ, જમવાના જ કોણ? તો તાલી કેમ આટલી વાગે છે? એક વખત એમનું ભવ્ય સ્વાગત કરો. જે આ ખરા તાપની અંદર વિચાર તો કરો, આપણે ફટાફટ અંદર આવી જઈએ એની બરોબર 3 વાગે એ સિક્યોરિટી દાદા એ બધા વ્યક્તિ કેવા, એ બધાને દિશા બતાવે કે અહીંયા પાર્કિંગ કરો, અહીંયા પાર્કિંગ. નાનામાં નાના વ્યક્તિ જબલા લઈને ઊભા રહે. કેટલું મારું ને તમારો ખ્યાલ રાખે. વિચાર તો કરો, આ ઈશ્વરની કૃપા કહેવાય. આનાથી બીજી કૃપા ક્યાં શોધવા જાવી? કથા એ સાંભળવાની, તમારી ચિંતા એ કરે, તમારી ઠંડક, ફુવારા. વિચાર તો કરો. આ જ ઈશ્વર તત્વ છે. હવે જો કદાચ આખી જિંદગી શોધવા જાઉં તો હવે જડવાના નથી. અહીંયા જેને ઈશ્વર તત્વ આ વસ્તુમાં, વ્યક્તિમાં, સેવામાં, આમાં જો ઈશ્વર ન દેખાય ને તો પછી એને આખી જિંદગી ક્યાંય ઈશ્વર ન દેખાય. આ જે સમય છે કે દરેક જીવ માત્રમાં એની સેવામાં ભગવાનનો ભાવ કરી લે કે હે નારાયણ, આ તમે જ છો. બાકી અમારું સામર્થ્ય છે આ થાય? ઈ રાજા ભોજ અને કાલિદાસ રસ્તો ભૂલ્યા એટલે એમાં એક ડોશીમાં ગામડામાં છાણા થાપતા હતા. પેલા વાડા હતા ગામની બારોબાર, આપણે વાડો હોય, એ વાડામાં ડોશીમાં છાણા થાપતા હતા. અને એમાંથી કાલિદાસ તો હવે બહુ વિદ્વાન વ્યક્તિ હતા. રાજા ભોજ છે એ ઘોડા ઉપર બેઠા છે અને કાલિદાસ છે ને એ પેલા માડી ડોશીમાં પાસે જાય છે. બા, મારું નામ કાલિદાસ છે અને ઘોડા ઉપર બેઠા રાજા ભોજ છે. અમે અહીંથી અમારે એક જગ્યાએ જવું છે, અમે રસ્તો ભૂલી ગયા છીએ, અમને રસ્તો બતાવશો? ડોશીમાં કોઈ જવાબ આપ્યો નહીં. ફરીથી કાલિદાસ નજીક ગયા. અરે ઓ ડોશીમાં, અમે અહીંયા વટે માર્ગુ છીએ, નીકળ્યા છીએ, અમે રસ્તો ભૂલી ગયા છે, રસ્તો બતાવશો? ત્યાં ડોશીમાં એમ કે શું થયું? અરે ડોશીમાં, અમે મુસાફર છીએ, અમે મુસાફર છીએ, રસ્તો ભૂલી ગયા, અમને રસ્તો બતાવો. ત્યારે ડોશીમાં કહે છે કે આ જગતમાં 2 જ મુસાફિર છે, એક સૂર્ય અને એક ચંદ્ર. જાઓ તમારા રાજાને પૂછ્યા, 2 માંથી મુસાફર છે કોણ? આ જગતમાં 2 જ મુસાફિર છે, એક સૂર્ય છે ને એક ચંદ્ર છે. રાજા ભોજને પૂછો, સૂર્ય છે કે ચંદ્ર છે? કાલિદાસ કે ડોશીમાં એમ નથી કહેતા. હવે તમે સાંભળો તો ખરા. એક તો તમે ઓછું સાંભળો ને પાછા સૂર્ય અને ચંદ્રની વાતો કરો. એ મુસાફિરની વાત નથી કરતો. અમે વટે માર્ગુ છીએ અને અમે 2 મુસાફિર છીએ અને અમે માર્ગ ભૂલી ગયા છીએ એટલે તમને પૂછીએ. ડોશીમાં કે જાઓ તમારા એ રાજાને પૂછીને આવો, આ જગતમાં 2 જ વ્યક્તિ માર્ગ ભૂલા છે, એક મન અને એક ધર્મ. ચૂકી જાય ને વ્યક્તિ માર્ગ ભૂલે છે. રાજા ભોજને પૂછો કોણ છે આ 2 માંથી? બહુ કરી આ ડોશીમાં એ તો. અરે માં, અમે અહીંથી એક વટે માર્ગો આગળના ગામે જવું છે ને અમે થોડોક રસ્તો ભૂલ્યા, તમને એમ કીધું મુસાફિર, ત્યાં તો તમે સૂર્ય ને ચંદ્ર. અમે અહીંથી કંઈક રસ્તો માર્ગ ભૂલ્યા, ત્યાં તમે એમ કહો કે મન અને ધર્મ. અરે એમ નહીં માજી, આ જે છે ને એ રાજા ભોજ છે. અને ઓળખો છો તમે? તમે આવા બધા અટપટા જવાબ આપો છો? આ આપણા રાજા ભોજ છે. ત્યાં ડોશીમાં કહે છે જ્યાં પૂછી આવો, આ જગતમાં 2 જ રાજા છે, એક ભગવાન દ્વારકાધીશ અને એક જીવને લેવા આવે ને જીવરામ. પૂછી આવો આ 2 માંથી છે કોણ તમારા રાજા? કાલિદાસ વિચારમાં પડે કે આ ડોશીમાં ને અમારે પૂછવું શું? ત્યાં તો એ જ સમય છેલ્લે એટલું કહે છે કે હે માડી, અમે માફી માંગીએ છીએ, હું તમારી આગળ હારી ગયો, મને રસ્તો બતાવો. ત્યાં ડોશીમાં ફરીથી બોલે છે કે જા તારા રાજાને પૂછ્યા, 2 જ વ્યક્તિ હારેલા છે, એક દીકરીનો બાપ અને એક ગરજવાન વ્યક્તિ. રાજા આમાંથી કોણ છે? આ જીવની ખરા અર્થમાં દશા છે. એ રાજા ભોજ ને કાલિદાસ તો ખાલી ઉદાહરણના માધ્યમથી કથા છે. પણ ક્યારે આપણને એમ થાય કે હું કરું છું, હું આપું છું, ત્યારે એક વખત આવા મહાપુરુષોને યાદ કરી લેજો એટલે આપણને ખબર પડે. સાધુ ભૂખા ભાવ કા, સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. साधु भूखा भाव का, धन का भूखा नहीं. धन का भूखा जो फिरे सो तो साधु नहीं. સાધુ એટલે પેન શર્ટમાં સાધુ જોવા મળે હો, યાદ રાખજો વાલા ભક્તો.
જરૂરી નથી કે સફેદ કપડાને અમે ભગવા પહેરી લઈએ તો જ. સાધુ પુરુષો એ જે વસ્ત્ર પહેરે છે, શંકરાચાર્યજી મહારાજના જે નિયમ છે, શ્વેત અને જે ભગવા કપડા, એ આપણા ભારત દેશની ગરિમા છે. મારી વાતને પકડજો. પણ મેં ઘણીવાર પેન્ટ શર્ટમાં સાધુને જોયા છે, જેનું જીવન ઉદાર હોય, કોઈ પ્રત્યે રાગ ન રાખે, દ્વેષ ન રાખે, એ બધા જગતમાં સાધુ જ છે. અને ત્યાગ ખરા અર્થમાં આપી કોણ શકે? અને એટલે મને એ પ્રસંગ યાદ આવે છે. ખરા અર્થમાં જો ત્યાગ આપી શકે ને આ જગતમાં, તો મા વિશે બધું બહુ લખ્યું છે. મા વિશે આ જગતમાં વાલા ભક્તો બહુ લખ્યું છે. પણ એ શાસ્ત્ર મને એમ લાગે છે કે એ ત્યાગનું પ્રતીક એટલે બાપ વિશે કદાચ ભૂલી ગયો છે કવિ લખતા. મા એવું પાત્ર છે, 9 દિવસથી મા શબ્દ, દીકરી શબ્દ. પણ આજે મારે આ પારાસર ને વ્યાસને યાદ કરી અને આજના પિતાનું સામર્થ્ય બતાવવું છે. આજના યુવાનને મારી કરબદ્ધ પ્રાર્થના છે, એક બ્રાહ્મણ તરીકે, એક ભૂદેવ તરીકે. માનું માન રાખો છો, પણ આજની દીકરીઓ અને આજના સંતાનો એના પિતાની આંખ સામું જોઈ અને તમારું જીવન જીવજો. એક વખત એ પિતાની આંખ સામું જોજો કે આ સમાજમાં મારા પિતા આંખ ઊંચી રાખીને ચાલે છે, મારા પિતાને નીચું જોવું પડે ને એવું જીવનમાં હું ક્યારેય નહીં કરું. એ બાપને જ્યારે ગરજવાન બનવું પડે ને, બાપને જ્યારે એ પાઘડી સમાજની સામે મૂકવી પડે ને, ત્યારે એને એમ થાય કે આના કરતાં તો ધરતી જગ્યા દઈ દે ને તો સારું છે. આ ભારત વર્ષનો બાપ છે ને, એને જેટલો કઠણ બતાવ્યો છે ને, એટલો જ કોમળ છે. મૂછે તા દેતો હોય, સમાજની સામે આમ છાતીએ છાતી દઈને ચાલતો હોય, ગમે એની સામે લડી લે, ઝઘડી લે. પણ એ બાપ જ્યારે સંતાનો એના બગડે ને, ત્યારે એ બાપ હારી જાય છે. આ જગતમાં આજના યુવાનો વાત ખાસ યાદ રાખજો. કોઈ જીવનમાં આજના યુવાનો એવું પગલું ન ભરતા કે આપણા માતા અને પિતાને કંઈક સમાજમાં કોઈક આંગળી ચીંધીને જાય. બાપ, માં કદાચ બધાની સામે રડી લેશે, એને દુઃખ થાય ને માને, દીકરો ન કહેવાના વચન કે તો એ માં રડી લે, પણ બાપ છે ને ગોદડામાં મોઢું નાખી અને એકલો રડશે, બાકી જગતની સામે ક્યારેય નહીં રોવે. બધાયની સામે લડી લેશે, પણ બાપ એકલો થાય ને એટલે પછી રડી લે. બધાની સામે લડે, પણ પોતાના વ્યક્તિ આવે ને ત્યાં પિતાને હથિયાર હેઠા મૂકવા પડે. એ તો એ દીકરીને પૂછો ને જેને બાપ ન હોય, એને ખબર પડે કે એક બાપ એટલે શું છે. એ દીકરાને ક્યારેક વાલા યુવાનો, મારી પ્રાર્થના છે જેને પિતાનો પ્રેમ જે યુવાનને ન મળ્યો હોય ને, એક વખત યુવાન પાસે જીવનમાં એને મળજો અને એને ખાલી એક શબ્દ પૂછજો કે તને તારા પિતાનો પ્રેમ નથી મળ્યો તો તારું શું કેવું છે? એક લીટીમાં મને કે બાપ એટલે શું છે? અને ત્યારે એ વ્યક્તિ એમ કહેશે કે બાપ એટલે મારા માટે આકાશ છે, બાપ એટલે મારા માટે સ્વર્ગ છે, બાપ એ મારા માટે સર્વસ્વ છે. કે જ્યારે દુઃખ આવે ને ત્યારે એ બાજુમાં ઊભો રહે અને એમ કે બેટા ચિંતા ન કર, હજી તારો બાપ બેઠો છે. એ પિતાને ક્યારેય ગ્લાનિ થાય એવું ક્યારેય જીવન ન જીવતા. એક પિતાનું સરસ મજાનું દંપતી જીવન જીવતા હતા, એમાં એની પત્નીનું મૃત્યુ થયું. દીકરાના લગ્ન થયા એવું નહીં, પણ લગ્ન થયા પછી ઘટના એવી ઘટે છે કે આવેલી પત્ની છે ને એમ બોલે છે પોતાના પતિને, કે છે એ યુવાનને કે છે કે સ્વામી, હવે આ સાસુમાં મમ્મી તો તમારા વૈયા ગયા, હવે આ પિતાજી આપણી યારે એડજસ્ટ નહીં થાય. હવે આ ઘરમાં એ ઓલ્ડ વિચારના છે, એના વિચાર જૂના છે, હવે આપણી યારે એડજસ્ટ નહીં થાય પિતા. એ બાપને છે ને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આપણે હરવા જવું, ફરવા જવું, વેકેશનમાં બહાર જવું, આપણને આ બહુ ડિસ્ટર્બ કરે છે. મારે કોકને કહીને જવું પડે છે કે તમે આની રસોઈ કરજો ને, પાડોશીને કહેવું પડે છે કે આને 2 રોટલી પહોંચાડી જજો. આના કરતાં આપણે કાંઈ ચિંતા જ નહીં, તાળું મારીને જાવીએ એટલે એ આ દાદા બહુ આપણે, એના કરતાં એક કામ કરો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પતિ એવો ખબર નહીં એને શું વિચાર, કંઈ વાંધો નહીં. પત્નીના કહેવાથી એ પતિ, હજી તો હમણાં જ પત્નીનું અવસાન થયું છે, એ બાપને વિચાર કરો, હજી તો એ દુઃખનો ડુંગર માથેથી ઉતરો નથી. અને એ સોફે બેઠા બેઠા ચા પીતા હોય, બાપને કહે છે દીકરો કે પપ્પા તમને ગમે ને એવી જગ્યાએ આજે હું તમને લઈ જઈશ. એટલે પિતાને એમ કે યાત્રા માટે લઈ જતો હશે દીકરો. આ બાપના હાથમાં
ચાની રકાબી છે ને એ સમયે દીકરો એટલું જ કહે છે કે પિતાજી મારે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા છે. ત્યારે સામેથી ભારત વર્ષનો બાપના મુખમાંથી શબ્દ નીકળે છે કે હા બેટા, હું તને કહેવાનો જ હતો કે આ તારી વહુ છે, તમારે ક્યાંક આવવું જાવું, હમણાં લગ્ન થયા. તારી માં હતી ત્યાં સુધી તો અમે બે સાથે રહેતા હતા, મારું બધું એ સાચવતી હતી. પણ હવે તારી વહુને બધાને કઈ જવું પડે છે ને, એટલે મને જ એવી ઈચ્છા થઈ ગઈ કે હું વૃદ્ધાશ્રમમાં જતો રહું. યાદ રાખજો, કદાચ કવિની કલમ મા માટે ઘણું લખી શકશે, પણ કદાચ કવિની કલમ અટકી જાય તો એ જુનાગઢનો એ જોગી, એ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ બાપ વિશે લખ્યું છે કે બાપ કેવો હોય. એ જલિયાણી જુનાગઢના એ સાધુએ બાપ વિશે લખ્યું કે બાપનો પ્રેમ શું. અને એ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં સરસ મજાની મોંઘી 1.5 કરોડની રેન્જ રોવર ગાડીમાં એ બાપને આજે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. વૃદ્ધાશ્રમમાં મૂકે છે, મૂકીને બધા ટ્રસ્ટીને જેને મળ્યું પૈસા આપ્યા, જે કાંઈ ફોર્મ ભર્યું, ફી ભરી, છતાંય બાપના મુખમાં તો હાસ્ય જ છે. જેટલો ઘરે આનંદ નહોતો ને એના કરતા પિતાનું હાસ્ય વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી વધી ગયું. દીકરાને એમ થયું કાંઈ વાંધો, મેં સારું કામ કર્યું, ભલે હવે પિતાજી અહીં રહે એકલા. દીકરાને ખબર નથી કે હૃદય ઉપર પથ્થર મૂકી અને આ તારા પિતાજી આ વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. આ વાતનો પ્રાણ છે ને હવે છે, આ વાતનો પ્રાણ હવે છે કે એ બાળક મૂકી એના પિતાજી ત્યાં સંચાલક સાથે વૃદ્ધાશ્રમમાં બરોબર હોલમાં બેઠા હતા. 2 જણા ખુરશી નાખી, દીકરો ત્યાંથી ગાડીમાં બેઠો, જેવો ગાડીમાં દરવાજો ખોલીને બેસે, ગાડી સ્ટાર્ટ કરવા જાય તેના પત્નીનો ફોન આવે છે. બોલને શું કામ છે? પિતાજીને બરોબર બધું મૂકી દીધું, ફી ભરવી દીધી, બધી વસ્તુ આપી દીધી, તું ચિંતા ન કર, હવે પિતાજી નહીં આવે. ત્યાં એની પત્ની કહે છે કે તમે હજી એકવાર જાઓ. પિતાજીને કહેતા હો કે હમણાં દિવાળી નજીક આવે છે, દિવાળીમાં ઘરે ન આવે. જો એ દિવાળીમાં ઘરે આવશે તો પાછી આપણે હતું એવું ને એવું થાય, આપણે જવું છે ફરવા, અને જો આવશે તો આપણને ચિંતા થાય. એટલે તમે કઈ ના આવો, તમે ગાડીમાંથી ઉતરો, તમે નીચેથી ફરીથી જાય છે. જ્યાં કહેવા જાય ને ત્યાં ઘટના એવી ઘટે છે કે એ બાળક એ દ્રષ્ટિએ છોકરાની એના પિતાજી અને ઓલા સંચાલક ઉપર પડે, અને 2 જણા એવા આમ ખુશાલ વાતો કરે છે. આ દીકરાને એમ થયું મારા પિતાને હું પહેલી વાર આ વૃદ્ધાશ્રમમાં લાવ્યો છું, અને આની સામે આટલી હળી મળીને વાતો કરે છે કેમ? આને ઓળખતા હશે. બરોબર બાળક જ્યાં સંચાલન પાસે જાય ત્યાં પિતાજી એનો સામાન મૂકવા માટે એના કક્ષમાં ઓરડામાં જાય, અને આ બાજુ એ વ્યક્તિ સંચાલકને પૂછે છે, પ્રાણ હવે છે, કે તમે આ મારા પિતાજીને ઓળખો છો? આટલી બધી એની સાથે હસી ખુશીથી તમે વાત કેમ કરતા હતા? ત્યારે સંચાલનના મુખમાંથી એટલા જ શબ્દ નીકળે છે કે આ જે વ્યક્તિ છે ને એને હું છેલ્લા 32 વર્ષથી ઓળખું છું. કે આ 32 વર્ષ પહેલા આ ભાઈ વૃદ્ધાશ્રમમાં અહીંયા આવ્યા હતા, અને અહીંથી એક અનાથ દીકરાને લઈ ગયા હતા, અને અનાથ દીકરાનું કોઈ નહોતું ને ત્યારે આ વ્યક્તિએ એને ઝાંખ્યો હતો. સંચાલક પૂછે છે કે તમે કોણ છો? ત્યારે ઓલો વ્યક્તિ આંખમાં દડ ચોધાર આંસુ છે, એની વ્યક્તિ કહે છે કે હું જેનો દીકરો છું. વાલા, આ જ જીવનનો પ્રાણ છે કે જેને 32 વર્ષ સુધી જેનું કોઈ નહોતું, ઈ બાપે ઈ વ્યક્તિને 32 વર્ષનો યુવાન દીકરો કર્યો, અને ઈ જ આજે વૃદ્ધાશ્રમમાં પિતાને મૂકવા જાય છે. અને એટલે ઈ ઇન્દ્ર ભારતી બાપુની કલમ ચાલી ગઈ. પિતા શું છે? પિતા એ ત્યાગ છે, પિતા ઈ સત્ય છે, પિતા ઈ પ્રેમ છે, ને પિતા ઈ કરુણાની મૂર્તિ છે. અને કવિની કલ્પનાએ ગાયું છે, એને લખ્યું છે કે પિતાનું સામર્થ્ય કેટલું છે, મહાપુરુષોએ ગાયું છે. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી
છાડી રેલો એ ઘેરો વડલો ને ઘેરી છાડી રેલો ઘેરા કુટુંબ મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો મીઠો છાયડો છે મારા બાપનો રેલો આંગળી પકડી તી મારા બાપની રેલો મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો ચાલ્યો હું તો ડગમાં ચાલ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો મીઠો છાયડો છે જેને ખરેખર પિતાનો પ્રેમ નથી મળ્યો ને એ સંતાનોને એક વખત જીવનમાં યુવાનો મળજો એટલે ખબર પડે કે પિતાનો પ્રેમ શું છે, એ પિતાની ગરિમા શું. એ જ્યારે તું નાનો હતો ને બેટા ત્યારે આંગળી પકડી અને એ બાપ તને આ જગત બતાવતો. એ ડગમગ મગ આંગળી પકડી અને આખા એ કાંટામાં ચાલે અને તને એ ફૂલની કેડીએ ચડાવે. એ પથ્થરમાં ચાલે, એ કાંટામાં ચાલે. આખી જિંદગી ઈ બાપ દુઃખ સહન કરે. બાર શર્ટ કદાચ જેવો તો પણ અંદરની બંડી છે ને બાપ આખી જિંદગી ફાટેલી પહેરે. ટાઢ તડકો ઈ પિતા ન જોવે, ખેતરમાં મહેનત કરે, નોકરી ધંધા વ્યવસાયમાં પેટે પાટા બાંધી અને બાપ એક જ મનમાં ઈચ્છા રાખે કે મેં જે દુઃખ ભોગવા છે ને એ મારે મારા દીકરા અને દીકરીને દુઃખ ક્યારેય જીવનમાં નથી આપવા. ઈ પ્રેમ એ પિતાનો છે. અને ઈ આજના યુવાનોને ઈ બાપ કાળી મજૂરી કરીને ભણવા મોકલે અને ઈ દીકરાઓ ખોટા વ્યસનમાં ફેશનમાં મિત્રો સાથે લાગી જાય તો આનાથી મોટું દુઃખ મા બાપને બીજું શું હોય. અને એટલે આગળ લખે છે કે ઈ ટુકડામાંથી પણ ટુકડો કંઈક નાનું અમથું પણ ભેગું કરી અને દીકરા માટે કરે, એટલે ઈ કવિને લખવું પડે છે. ટુકડામાંથી ટુકડો ઈ તો આપતો રેલો, ટુકડાથી ટુકડો ઈ તો આપતો રે. ભૂખ્યો સુવડાયો નહીં રાત રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. એ મીઠો છાયડો છે મારા બાપનો રેલો. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો. પિતા છે
પ્રેમ તણી ઔષધિ રે. એ પિતા છે ને એ પ્રેમ રૂપી ઔષધિ છે. જ્યાં સુધી એને માથે હાથ હોય ને ત્યાં સુધી સંતાનોને દુખી ખબર નહીં પડે. આખી જિંદગી તનતોડ મહેનત કરી લેશે, બધાએ સુખ આપવું, પણ એ સુખ ખાલી ન ભોગવતા ક્યારેક બાપના પરિશ્રમ સામું પણ આજના યુવાનો જોજો કે એણે જીવનમાં કેટલો પરિશ્રમ કરી અને મારા બાપે મને બધાએ સુખ આપ્યા છે. એણે રાત દી એક કર્યા છે. એણે જીવનમાં કાયમને માટે જ્યાં એનું સુખ દુઃખ બધું ભૂલી ગયા, એને તૂટા ફૂટ્યા ચંપલ પહેરી કાળી મજૂરી કરી કેવલ ને કેવલ મારા માટે. અને હવે હું જો ખરા અર્થમાં પુત્ર ન બનું, હું એનો દી ન વાળું અને હું દીકરો ન બનું તો મને તો એ સાક્ષાત જન્મીનું દૂધ જે મેરે ઋણ ચૂકવવાનો સમય હોય ને એ મને લજ્જા છે. પિતાનો પ્રેમ કેવો છે? પિતા છે પ્રેમ તણી ઔષધિ રેલો. એ જે જીવનમાં દર્દ સહન કરે અને દર્દ કરે એ તો પલમાં દૂર કરી દે પાછા. એટલે કવિને ગાવું પડે, દર્દ કરે પલમાં એ તો દૂર રે, મીઠો છાંયડો છે મારા બાપનો રેલો. એ મીઠો છાંયડો છે મારા બાપનો રેલો. શીતળ છે છાયા, એની એવી શીતળ છાયા કે જે જીવનમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી એ પિતાનો પ્રેમ ન મળ્યો, પણ એ પિતાની જ્યારે ગેરહાજરી થાય ને વાલા યુવાનો, ત્યારે પછી ફોટા સામું જોઈ અને રડ્યા સિવાય મારી તમારી પાસે કાંઈ નહીં હોય. કેવલ ને કેવલ એને ફોટા સામે રડવું અને ડાય ડાય વાતો કરવી એના કરતાં બાપ મળ્યો છે તો એને એક વખત બથ ભરી અને રડી લેજો. જો પિતાનો પ્રેમ મળ્યો હોય ને, કારણ કે આજના યુવાનોને સંકોચ થાય, આજના યુવાનોને શરમ આવે. આ દિવાળીએ પિતાને પગે લાગે, પછી આવતી દિવાળીએ પાછા નવા વર્ષમાં લાગે. એ મારા મહાપુરુષો એમ કે છે કે પિતાને આજકાલ જો હુમલા પુરુષોને શું કામ વધારે આવે છે? એ આખી જિંદગી કઠણ થઈને બધું સહન કરે, કોઈને કાંઈ ન કહે, પણ એ દીકરો રોજ સવારે એક પ્રેમથી વાલ કરીને કે એના પિતાને બથ ભરીને ખાલી હસી કરીને દાંત કાઢીને જો રોજ નોકરે જાય ને, એ પિતાને ક્યારેય હાર્ટ એટેક નથી આવતો. એ દીકરી એના પિતાને રોજ વાલ કરે ને, પિતાનું આયુષ્ય વધી જાય. પણ આપણે ક્યાં મોટા થઈએ પછી પિતા એનું જીવન જીવે ને આપણે યુવાનો આપણે આપણું જીવન જીવીએ છીએ. એ બાપને ક્યારેક 60-70 વર્ષના થયા હોય, ભલે ને આપણે 35 વર્ષના હોય, યુવાન 40 વર્ષના હોય, પણ એ બાપને એક વખત પ્રેમ કરીને તમે ભેટી તો જોજો, એને એમ લાગશે કે મને દ્વારકાધીશ ભેટવા માટે આવ્યા છે. બાપનો આખો અડધો થાક ઉતરી જાય છે. એ બાપ પ્રેમ સિવાય દીકરા પાસે જિંદગીમાં કાંઈ નથી માગ્યું. યાદ રાખજો, એક ભારત વર્ષનો બાપ અને એક સદગુરુ, આ બે પાત્ર એવા છે કે દીકરો સવાયો થાય ને તો એ તો આશીર્વાદ જ આપે, કે હજી ભગવાન તને લાખ ઘણું આપે. બાપ ક્યારે આપણી સંપદામાં ભાગ નથી પડાવતો, આપણે બાપના ભાગ પાડીએ છીએ. બે ભાઈ હોય ને તો એમ કે 6 મહિના હું રાખું, 6 મહિના તું રાખ.